છો સત્યના શિખર ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો દેવગઢ બારિયા તાલુકામાં રાજ્યમંત્રી બચુ ખાબડ દ્વારા પ્રાથમિક શાળાના ઓરડાઓ અને ડિસ્પ્લેસિંગ રસ્તાઓ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. 17 જેટલા પ્રાથમિક શાળાના ઓરડાઓ, 23 જેટલા ડિસ્પ્લેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત જંબુસર, આકલી, ટપવા, દેવગઢ બારિયા શિક્ષણ ભવન સહિત અન્ય શાળાઓના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઝાબિયા, ઉધાવડા, બીજા અન્ય ગામોમાં ડિસ્પ્લેસિંગ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ આજરોજ દેવગઢ બારિયા તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્યમંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે શિક્ષણ જીવનનું પહેલું પગથિયું છે. આધુનિક ટેકનોલોજી થકી બાળકોને શિક્ષણ મેળવી અને આગળ વધશે. મામલતદાર સમીર પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલના સરપંચો, વહીવટી તંત્ર, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શેખ અબ્દુલ રહેમાન, દેવગઢ બારિયા, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આજે દેવગઢ બારિયા મારા મત વિસ્તારની અંદર સવારમાં ધાનપુર ખાતે વિજ્ઞાન મેળાની શુભારંભ કર્યો હતો અને પછી 17 જેટલા પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કર્યું છે. રિસર્ફેસિંગ માટે 23 જેટલા રસ્તાઓનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે. દેવગઢ બારિયા ખાતે વિજ્ઞાન મેળાનો પણ આજે શુભારંભ કરાયો છે. કુલ આજના દિવસના 22 કરોડ રૂપિયા આ તમામ યોજનાનો કરીને દેવગઢ બારિયાની જનતાની સુખાકારી માટે, બાળકોને અદ્યતન શિક્ષણ મળે એના માટે પણ ટેકનોલોજી સાથે વિજ્ઞાન અને ગણિત અને પર્યાવરણ આ ત્રણની વાત પણ બંને જગ્યાએ ધાનપુર અને દેવગઢ બારિયાએ કરી છે. આવનારા દિવસોની અંદર જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબનું વિઝન વિકસિત ભારતનું, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જે વિઝન છે, ગુજરાત વિકસિત ભારતની અંદર અગ્રેસર રહે છે, એના ભાગરૂપે આજે વિજ્ઞાનના અમારા જે સ્ટોલ છે, નાના ભૂલકાઓ કરી રહ્યા છે એ પણ જોયું છે. રસ્તાઓ તૂટેલા હતા એ રિપેરિંગ કરી રહ્યા છે. પ્રાથમિક શાળાના જે ઘટ ઓરડા હતા એ પણ કરીને બારિયાની સુખાકારી, બાળકોને શિક્ષણની વ્યવસ્થા બધું જ મળે એના માટેનો આજનો કાર્યક્રમ હતો. એ વચ્ચે ઉપસ્થિત અમારા મામલતદારશ્રી, ટીડીઓશ્રી, મારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, માર્કેટના ચેરમેનશ્રીઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અને શિક્ષક જગતના તમામ